હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા ચણકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણ નો અભ્યાસ કરીશું, જેમાં સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન નંબર 2 શું કહે છે? પ્રશ્ન નંબર 2 કે નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે કહો. A2F એટલે કે આ દાખલા આ પ્રશ્નમાં પેટાય આટલા દાખલા છે A થી F સિરીઝમાં. તો પ્રશ્ન 1 આપણે આગળના વિડિયોમાં આપેલ છે. પ્રશ્ન 12 સ્વાધ્યાય 12.2 નો પ્રશ્ન 12.1 અને 12.2 નો પ્રશ્ન નંબર 1 આગળના વિડિયોમાં આપેલ છે. અત્યારે આપણે પ્રશ્ન નંબર 2 નો અભ્યાસ કરીએ. 16:24 પ્રમાણમાં છે 20:30. તો આપણે કરવાનું શું છે કે વાક્ય ખરું છે કે ખોટું તે કહો. જો પ્રમાણમાં હશે તો વાક્ય ખરું છે, જો પ્રમાણમાં નહીં તો હોય તો વાક્ય ખોટું છે. તો આપણે ચેક કરીએ. સૌપ્રથમ એના માટે શું કરવું પડશે કે પહેલા 16 અને 24 નો ગુણોત્તર શોધવો પડશે, ત્યારબાદ 20 અને 30 નો ગુણોત્તર શોધવો પડશે. ગુણોત્તર શોધ્યા પછી જો ગુણોત્તર સરખું આવે તો વાક્ય ખરું છે. તો સૌપ્રથમ આપણે 16 અને 24 નો ગુણોત્તર બરાબર 16 અંશમાં 24 છેદમાં. તો જોઈએ 8 દુ 16 અને 8 તરી 24. 8 8 ઉડી ગયા, વધ્યા કેટલા? 2 ના છેદમાં 3. તો ગુણોત્તર શું આવશે? 2/3. ત્યારબાદ આપણે કોનો ગુણોત્તર શોધવાનો છે? 20/30 નો. તો 20 અને 30 નો ગુણોત્તર બરાબર 20 અંશમાં છેદમાં 30. તો આમાં તો આપણને ખબર પડી જાય કે 2 × 10 છેદમાં 3 × 10. 2 દાન 20, 3 દાન 30. 10 10 ઉડી જાય, વધ્યા કેટલા? 2 ના છેદમાં 3. તો બરાબર કરીને કહી શકીએ કે 2/3. તો મિત્રો તમે જોઈ શકો છો 16 અને 24 નો ગુણોત્તર 2/3, 20 અને 30 નો ગુણોત્તર 2/3. બંનેનો ગુણોત્તર કેવો આવ્યો છે? સમાન. માત્ર આ વાક્ય કેવું છે? ખરું છે. તો આપણે કહી શકીએ 16/24 પ્રમાણમાં છે 20/30. આ વાક્ય સાચું છે. મિત્રો વિડિયો પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મિત્રો મારો આ વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.